હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 અર્થશાસ્ત્ર એકમ કસોટી 2025નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો એનો જવાબ થશે ઓપ્શન બી, માર્શલે. એના પછી બીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં ભાવ વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો એનો જવાબ થશે ઓપ્શન બી, ઘટાડે છે. તો હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તેનો જવાબ થશે કે કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ એટલે કે વૃત્તાંશ મુજબ વિભાજિત કરતાં મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા? તેનો જવાબ થશે કે વ્યાપક ચક્રના 4 તબક્કા છે. પહેલું તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી અને ચોથું સુધારણા. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર આપવું. તો આપણે લખી શકીએ કે સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર એ નીચે મુજબ છે કે MCN બરાબર CN ઓછા CN-1, કે જ્યાં MCN બરાબર N એકમ એક સીમાંત ખર્ચ અને CN બરાબર N એકમોમાં ઉત્પાદનોનો કુલ ખર્ચ તથા CN-1 એટલે કે N-1 એકમોમાં ઉત્પાદનોનો કુલ ખર્ચ. તો એના પછીનો હવે આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો. તો આપણે લખીએ કે શ્રમ એટલે કોઈ વ્યક્તિની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું માનસિક કે શારીરિક કાર્ય શ્રમ કરનાર શ્રમિક કહેવાય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. તે માનસિક અને સામાજિક કારણોસર ઉત્પાદનોનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે. શ્રમનો પુરવઠો વસ્તી પર આધારિત છે. શ્રમ માટે ચૂકવાતું વળતર વેતન કહેવાય છે. એના પછી બીજું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. તો તે થશે ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ત્રીજું ભૌમિતિક રીત. તો એના પછીનો આપણો વિભાગ ડીનો પ્રશ્ન છે કે નીચે આપણા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે માંગનો વધારો અને ઘટાડો આકૃતિ સહ જણાવો. તો આપણે જવાબમાં લખીએ કે કિંમત સ્થિર રહેતા માંગનો વધારો અને ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધાર રાખે છે. તો માંગના વધારામાં આપણે લખીએ કે અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. તો અહીં આપણે લખીએ કે વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ જે છે એકમમાં, અને એમાં માંગનો આપણે વધારો કરવો છે તેના માટે નીચેનો એરો દેખાશે. તો માટે આપણે આ રીતે કિંમતો લઈએ અને એની માંગ લઈએ અને આલેખમાં આપણે આ રીતે રજૂ કરી શકીએ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા પર DD પર છે. અન્ય પરિબળોને કારણે માંગ વધીને બિંદુ DC આગળ ખસે છે. જે માંગ રેખા D1 D2 પર છે, બિંદુ A થી C માંગનો વધારો દર્શાવે છે. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી જમણી તરફ ખસે છે, જે માંગ રેખા D1 D1 છે. હવે એના પછી છે માંગનો ઘટાડો. તો અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનો ઘટાડો કહે છે. તો અહીં કુલ વસ્તુની કિંમત આપી છે જે રૂપિયામાં છે અને વસ્તુની માંગ છે એકમોમાં છે. તો આપણે એના પરથી જો આપણે આલેખ તૈયાર કરીએ તો તે આવો બનશે. તો આપણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ છે, માંગ રેખા DD પર છે. અન્ય પરિબળોને કારણે માંગ ઘટીને બિંદુ D આગળ ખસે છે. જે માંગ રેખા D2 D2 પર છે, બિંદુ A થી B માંગનો ઘટાડો દર્શાવે છે. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી ડાબી તરફ ખસે છે, જે માંગ રેખા D2 D2 છે. એના પછીનો પ્રશ્ન છે કે પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહ સમજાવો. તો લખીએ કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થતા પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. ધારો કે કોઈ વેપારી એક માસ દરમિયાન વસ્તુનું Xનું જુદી જુદી કિંમતે વેચાણ કરે છે, જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે. તો અહીં વસ્તુ Xની જે કિંમતો છે તે દર્શાવી છે. તો માટે આપણે એને લખીએ કે અનુસૂચિ મુજબ પુરવઠામાં વધારો કે ઘટાડો દર્શાવતી આકૃતિ આ મુજબની થશે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદક કે વેપારી વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 હોય ત્યારે વસ્તુના 300 એકમનો પુરવઠો વેચવા તૈયાર છે
અર્થાત ઉત્પાદકની મૂળ સમતુલા પુરવઠા રેખા SS- બી બિંદુએ છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા વધતા વસ્તુનો પુરવઠો 400 એકમનો થાય છે અને ઉત્પાદકની પુરવઠા રેખા S25-2ના બી બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા પર બીથી તે બિંદુ તરફ ગતિ પુરવઠામાં વધારો દર્શાવે છે. આ મૂળ પુરવઠા રેખા SS- પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાન બદલીને પુરવઠા રેખા S25-2 બને છે. વસ્તુની એકમ દીઠ કિંમત ₹20 જ રહે છે, પરંતુ પેઢીઓની સંખ્યા ઘટતા વસ્તુનો પુરવઠો 200 એકમનો થાય છે. ઉત્પાદકની પુરવઠા રેખા S1ના એ બિંદુએ પહોંચે છે. પુરવઠા રેખા પર બીથી બે બિંદુ તરફની ગતિ પુરવઠામાં ઘટાડો દર્શાવે છે. આ મૂળ પુરવઠા SS- પોતાના સ્થાનથી ડાબી તરફના સ્થાન બદલીને પુરવઠા રેખા S16-1 બને છે. તો હવે એના પછીનો આપણો વિભાગ ઈનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કેવી રીતે કરશો તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો આપણે લખીએ કે આંકડાકીય માહિતીના આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે આકર્ષક રીતે દર્શાવી શકાય છે. માંગ, પુરવઠા, કિંમત વગેરેની આંકડાકીય માહિતી તેમની વચ્ચેનો સંબંધ દર્શાવવા રેખીય આકૃતિ દ્વારા રજૂ થઈ શકે છે. આલેખ કે આકૃતિમાં વૈવિધ્યતા લાવવા આંકડાકીય માહિતીની રજૂઆત પહેલું સ્તંભાકૃતિ, બીજું પાસેની સ્તંભાકૃતિ કે ત્રીજું વૃત્તાંશ આકૃતિ દ્વારા થઈ શકે છે. પહેલું છે સ્તંભાકૃતિ, એટલે કે એક ચલ રાશિની આંકડાકીય માહિતી આપી હોય ત્યારે આધારિત ચલ વાય ધારીને એટલે કે ઊભી ધરી પર અને સ્વતંત્ર ચલ સમયગાળા, સ્થળ વગેરે એક્સ ધરી એટલે કે આડી ધરી પર દર્શાવી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. બીજું પાસેની સ્તંભાકૃતિ કે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ હોય ત્યારે પાસેની સ્તંભાતી માહિતીને યોગ્ય રીતે સરળતાથી રજૂ કરે છે. ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ, જ્યારે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ પર માહિતીનો રજૂઆત કરવામાં આવે છે. આવી રજૂઆતમાં કુલ માહિતી વર્તુળ છે અને પેટા વિભાગની માહિતી વર્તુળના ભાગ એટલે કે વૃત્તાંશ છે. માહિતીના આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આંકડાકીય માહિતીના આકૃતિમાં આલેખમાં આકર્ષક રીતે રજૂ કરી સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ તે માટે નીચેની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે, કારણ કે માહિતીના આધારે તારણો આપવામાં આવે છે. બીજું છે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો જ્યારે બે કે વધુ ચલ વિશેની માહિતી આપી હોય ત્યારે તેમની વચ્ચેના સંબંધને આકૃતિ કે આલેખમાં દર્શાવવા સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ નક્કી કરવા તે પ્રાથમિક જરૂરિયાત છે. સામાન્યતઃ કાર્ય સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ ચલ પરતંત્ર ચલ છે, જેને વાય ધરી પર દર્શાવાય છે, જ્યારે કારણ સ્વરૂપ ચલ સ્વતંત્ર ચલ છે તેને આપણે એક્સ ધરી પર દર્શાવાય છે. જેમ કે જુદા જુદા વર્ષ માટેની ઉત્પાદનની માહિતીમાં વર્ષ સ્વતંત્ર ચલ છે, જ્યારે ઉત્પાદન પરતંત્ર ચલ છે. ત્રીજું સ્કેલ માપની પસંદગી. તો આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપની પસંદગી મહત્વની છે. નક્કી કરેલ સ્કેલ માપ આકૃતિની રજૂઆતમાં સમગ્ર રીતે જાળવવું જરૂરી છે. જેમ કે 1 સેમી બરાબર 10 વર્ષ નક્કી કરો, પછી 10 વર્ષના વધારા માટે 1 સેમી આગળ વધવું પડે અને 5 વર્ષના વધારા માટે અડધો સેમી આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતી આપી હોય ત્યારે તેને જે તે ધરી પર ડેલ્ટા એવી નિશાની કર્યા પછી સ્કેલ માપ શરૂ કરવામાં આવે છે. હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. તો એના જવાબમાં આપણે લખાય કે અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ નોંધપાત્ર છે. ઉત્પાદન ખર્ચના આ ખ્યાલોની સમજૂતી નીચે મુજબ છે. પહેલું, વાસ્તવિક ખર્ચનો ખ્યાલ. તો ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી તુષ્ટિગુણ જતો કરીને એટલે કે અવગણ ભોગવીને બચત કરે છે. નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરીને માનસિક તાણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી, કારણ કે થાક, કંટાળો, અગવડ, તણાવ વગેરે માનસિક અને આત્મલક્ષી બાબત છે
અને વ્યક્તિએ બદલાય છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધન પાછળ થતા ખર્ચનો વિચાર કરી શકાતો નથી. જેમ કે જમીન એ માનવીના પરિશ્રમનું પરિણામ નથી, પરંતુ કુદરતી બક્ષિસ છે. ઉત્પાદનનું આ સાધન નિર્જીવ છે, તેથી જમીનનો વાસ્તવિક ખર્ચ શૂન્ય છે. છતાં જમીનના ઉપયોગ માટે જમીન માલિકીને ચૂકવાતું ભાડું એ ઉત્પાદન ખર્ચનો ભાગ બને છે. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ યોગ્ય નથી. એના પછીનું બીજું છે કે વૈકલ્પિક ખ્યાલ. તો આપણે લખી શકીએ કે વાસ્તવિક ખર્ચના ખ્યાલથી ખામીને દૂર કરવા ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે તે હકીકત પર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનોને કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેને અન્ય ઉપયોગમાં લઈ શકાતું નથી. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોનો જે બીજું શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. જેમ કે જમીનના એક ટુકડા પર ઘઉં અથવા કપાસ અથવા તમાકુનું ઉત્પાદન કરી શકાય છે. જો ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો ₹15,000, કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો ₹18,000 અને તમાકુનું ઉત્પાદન કરવામાં આવે તો ₹21,000 મળી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે ખેડૂત આ જમીનના ટુકડા પર તમાકુ વાવશે અને ઘઉં તથા કપાસ વાવવાના 2 વિકલ્પ જતા કરશે. પરંતુ આ બંને વિકલ્પોમાં શ્રેષ્ઠ વિકલ્પ કપાસ છે. આથી તમાકુનું વૈકલ્પિક ખર્ચ એ કપાસનું જતું કરવામાં આવેલ ઉત્પાદન છે કે જે ₹18,000 છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ 2 આર્થિક હકીકતો પર રચાયેલો છે. પહેલું, ઉત્પાદનના સાધનો સીમિત છે અને બીજું કે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ નાણાંના સ્વરૂપમાં ચોકસાઈપૂર્વક રજૂ કરી શકાતો નથી, કારણ કે વિકલ્પો બદલાતા રહે છે. વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ કે જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતો હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જેમ કે પડત જમીન પર માત્ર ઘાસ જ ઉગાડી શકાતું હોય. બીજું છે કે જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનો ખર્ચ તેની માંગના આધારે નક્કી થાય છે. જેમ કે કમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ જ કરી શકે છે. ત્રીજું છે કે નાણાકીય ખર્ચનો ખ્યાલ. તો વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોનો અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ એ મહત્વનું છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે પેઢી દ્વારા કોઈ વસ્તુના 500 એકમોનું ઉત્પાદન કરવા માટે કુલ ₹25,000નો ખર્ચ થયો હોય તો તે પેઢીનો નાણાકીય ખર્ચ ₹25,000 છે. નાણાકીય ખર્ચમાં કાચા માલ અને યંત્ર સામગ્રીની કિંમત, જમીન અને મકાનનું ભાડું, કામદારોનું વેતન, વાહન વ્યવહાર ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા, વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય ખર્ચનો આધાર 3 પરિબળ પર રહેલો છે. પહેલું, ઉત્પાદનના સાધનોની કિંમત, બીજું, ઉત્પાદનોની સપાટી અને ત્રીજું, સમયગાળો. તો આ રીતે આપણે તેનો જવાબ લખી શકીએ. તો અહીં આપણો આ જે એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને આવા અન્ય પેપર જોતા હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપેલા જે નંબર છે એના પર મેસેજ કરી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.